આદરણીય વંદનીય રાણીદાસ બાપુએ અહીંથી ગણેશ વંદના રજૂ કરી સાચું જે ભજન કરે એ સોનામાં સુગંધ ભળે સંત વાણી આમ તો અત્યાર સુધીમાં અમે કાર્યક્રમો ઘણા કર્યા 25 વર્ષ તો મને આ સ્ટેજ ઉપર થયા પણ ક્યાંય હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પ્રોગ્રામ હોય એવો આ બીજો પ્રોગ્રામ છે એક કમળાપુર ભરતભાઈ બોકરા એ જ્યારે દવાખાનું કર્યું ત્યારે મારો એમાં પ્રોગ્રામ રાખેલો એ અટણે ધારાસભ્ય છે એટલે કદાચ આમાં સુનિલભાઈ કે કોઈ થાય આવતી વખતે વંદુ ગરવા ગણપતિ જય કૃષ્ણ કૃપા નિધાન વંદુ માતા શારદા આપો શાંતિ કરણ જગ ભરણ ગણ ગણ ભવતુંગા નમો પુને આદ્ય નારાયણી મા વિશ્વ
ધૂળના પથ્થર તું तारी दिव्य काया जोग माया जन्मती दमती सकल परिताप ते पग जगत सौ नमती हती खमकार करती खोल लीना जो पत्थर गुण गाता रिया अणमोल हाहा अंतना ये दिवस क्या जाता रिया माँ से बढ़कर कुछ नहीं क्या पैसा क्या नाम चरण छुआ और हो गया तीर्थ चारों धाम जगती जनेतानी देण અત્રે પધારેલા સંતોના ચરણોમાં લાખ વંદન પણ એને જન્મ દેનાર જનેતાના ચરણોમાં 1.25 લાખ વંદન આવા મહાપુરુષોને જન્મ આપ્યો માં અને ભગવાન બેયમાં તફાવત એટલો છે માં ભગવાનનો પર્યાય નથી ભગવાન માનો પર્યાય છે શું કામ કે ભગવાનને ભજવાથી આપણી માં ન મળે બાકી માને ભજો ભગવાન 101% મળે આનું નામ માં બાજુમાં બેસો ને એમ કે કપડા લેવા 3000 રૂપિયા આપો અને 2000 આપે એનું નામ બાપુજી 1000 નું કાપવું હા પણ બાજુમાં બેસો ને વગર માંગે એમ કે બેટા હાઈટમ આવે છે કપડા લેવા છે ને હાલે 6000 રૂપિયા 2 જોડી લઈ આવજે આનું નામ માં વગર માંગે આપે માવળીના સ્નેહની ક્યાંય સરહદ નથી હોતી ત્યાં કરેલી દરખાસ્ત કદી રદ નથી હોતી લાગણીની લોકશાહી બે નમૂન છે કારણ કે ત્યાં કોઈ સંસદ નથી હોતી ગ્રાન્ટ પાસ કરાવી હોય તો ગાંધીનગર જવું પડે માં પાસ ન કરાવવું પડે બાજુમાં બેસો ને પાસ કરી દે એનું નામ માં ગઈ ચૂંટણીમાં 2-3 જણા ગામડામાં આવ્યા હતા ને એક ભાઈ ભાષણ કરતો હતો કે આ ભાઈને જંગી બહુમતીથી જીતાડી દો તમારા બધા કામ થઈ જશે અત્યારે કાંઈ તકલીફ હોય બોલો તો એક બાપા ઉભા થઈને કે ભાઈ અમારા ગામમાં સ્મશાનની બહુ તકલીફ છે તો ઓલો કે આને જીતાડી દો ઘેરે ઘેરે સ્મશાન બનાવી દો અમે કીધું આ હું બાથરૂમ યોજના મારા હામું દોતા રહ્યું હા કીધું રહેવા દો વગર માગે દઈ દે આનું નામ છે માં એક માં હો શિક્ષક બરોબર છે આ શૈક્ષણિક સંકુલ અહીંયા બન્યું એમાં કેટલી સારી સુવિધાઓ છે હું તો એમ કહું છું આ સત્યમ હોસ્પિટલ અને સત્યમ શૈક્ષણિક સંકુલ એ પડતરી માટે અને આખા પરગણા માટે એક જબરજસ્ત બહુ સારું કામ થયું છે કદાચ અત્યારે કોઈને અડધી રાતે દુખાવો ઉછળ્યો હોય તો આમ જામનગરે છેટવું પડે આમ રાજકોટે છેટવું પડે તો આ અહીંયા 24 કલાક ઇમરજન્સી સારવાર મળે એ કઈ જેવી તેવી વાત છે ખૂબ સારી સુવિધા કહેવાય ગામડામાં પહેલા આપણે ડોક્ટરે નહોતા શહેરમાંથી ડોક્ટર આવતા આંગળીમાં હોય મારીને કાચમાં લોહી કહીને વૈયા જતા અમુક ગુજરી ગયા પછી 6 મહિને દવા આવતી દવા જોઈ ડોશીમાં રોવે અરે રે તારા બાપા હોત તો કેવા પીત હવે શું કરું કીધું કાં થયા ને પાઈ ગયો અમારા ગામના એક બાપાને મેં કીધું તો સરકાર કીધું આપણા ગામને 108 ગાડી આપે છે મને કે એટલી બધી હું કરવી ક્યાં રાખશું હાથું કીધું 108 નંબર છે રેવા દે હા ગામડાના બાપા કઈક ઓફિસમાં ગયેલા ને સાહેબ માથાકૂટ થઈ કે સરકારી ખાતામાં તમને ખબર ન પડે બાપા કે અમને બધી ખબર પડે છે તો કે ખાતું એટલે શું તો ગામડાના બાપા કે ખાતું 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 અમે હમણાં ખવડાવ્યા રાખે એનું નામ ખાતું બસમાં હમણાં ચેકિંગ આવ્યું ને કઈ બસનો નિયમ એ છે કે કવર એમાં લખ્યું હાડા હાથે ખોલવું એટલે હાડા હાથે જ ખોલાય પછી આ બસ આવે ચેક કરવી એટલે બસમાં ચેકિંગ થાય એટલે ડ્રાઈવર કંડક્ટર ને નીચે ઉતારી મૂકે ચેકિંગમાં આવ્યા તો એ સાહેબ બસમાં ચડ્યા બધાની ટિકિટો ચેક કરતા હતા ગામડાના બાપા બેઠા હતા કે ટિકિટ તો બાપાએ ટિકિટ આપી સાહેબ આમ ટિકિટ જોઈને કે આ તો જૂની છે બાપા કે બસ ક્યાં નવી છે 30 વર્ષ જૂની બસ હાલે કે અઠવાડિયું જૂની ટિકિટ ન હાલે એમને વહી ગયા બોલ
હા, અત્યારે તો જીવવા જેવો યુગ છે. કેવી સારી આ હોસ્પિટલની અહીંયા સુવિધા, શૈક્ષણિક સંકુલની સુવિધા. હા, સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમળ છે. અમારી ગુણવંતી ગુજરાત, આખા ગુજરાતનો જબરજસ્ત વિકાસ થયો વિદેશ સુધી. હમણાં હું બહેરીન ગયો તો ત્યાં આપણા અહીંના પરજીયા સોની છે, મને એમની દીકરીના લગ્નમાં એક કાર્યક્રમ માટે વિદેશ બોલાવેલો. એ લોકો એમ કહેતા હતા કે ધીરુભાઈ હવે અહીં ધંધા મોરા પડવા માંડ્યા છે, ગુજરાતની બહુ સારી પ્રગતિ છે. મેં કીધું ન્યા ભાઈ આવો, ભાંગું પાણું પાછું કહારે જ જાય, મુંજાવટ ન હોય. અહીંયા દ્વાર ખુલ્લા છે. હા, 5 વર્ષમાં આપણા દેશની જબરજસ્ત પ્રગતિ થઈ છે. હજી 3-4 વર્ષ જવા દો, આપણે વિદેશ નહીં જવું પડે. પડધરીમાં ભૂરિયા છકડો રિક્ષા હલાવતા હોય. 5 રૂપિયા લતીપુર, 5 રૂપિયા લતીપુર લઈ જેવી પ્રગતિ. આ નેનો ગાડી બજારમાં આવી ગઈ. હવે ભાઈ બકાલું લેવા જાય તોય નેનો લઈને જાય. તેરે નેનો મેરે નેનો. 7 રૂપિયાનો હરકો, 1.5 લાખની નેનો. એટલે એની લાઈટ ચાર્જ નાખો ને કામ સાઈડમાં રાખો, અમને કઈ પૂજે બંધ કરી દે. કારણ કે આ વચમાં 9મા ગ્રહની જેમ ઉભા છો. મહિલાનું દેખાતું નથી, અમને દેખાતું નથી. પણ આમાં હું સાહેબની યાદી છે ને, આમાં એવું જ હોય. હા, સાહેબે આ બધા સંતોના સન્માન કરે, રેકલ તૂટી ગયો કે સાહેબે બધાને કવર દીધા, એને ઇન્જેક્શન મારી લેવાના જ હોય. હા, સુરત મારો પ્રોગ્રામ 5 વાગે હું પૂગ્યો, પણ અવાજ બેસી ગયેલો, મને તાવ આવી ગયેલો. આયોજકને મેં કીધું પ્રોગ્રામ કેટલા વાગે છે? મને કહે ધીરુભાઈ 9 વાગે પ્રોગ્રામ છે. મેં કીધું ભાઈ મારો અવાજ બેસી ગયો છે, મને તાવ આવી ગયો છે. મને કે ચિંતા કરો માં, હજી 5 વાગ્યા છે, તમે ચા પાણી પી લ્યો. હમણાં હું અમારા ફેમિલી ડોક્ટર પાસે લઈ જાઉં, બહુ સારા ડોક્ટર છે, બધું સારું થઈ જશે. મેં ચા પાણી પીધા, પછી એની ગાડીમાં મને લઈ ગયા એના ફેમિલી ડોક્ટર પાસે. ડોક્ટર સાહેબ રાજી છે, એમ કે ધીરુભાઈ ને સાંભળવા અમારે જવું પડે, એના બદલે આજે અમારી હોસ્પિટલમાં આવ્યા. મને કે બોલો ભાઈ. મેં કીધું તાવ આવી ગયો છે, અવાજ બેસી ગયો છે. આમ નાળ પકડી મને કે ભાઈ એક ઇન્જેક્શન આવશે, 1 કલાકમાં તાવ વયો જાય, અવાજ ખુલી જાય. મેં કીધું બહુ સારું કહેવાય. મને કે છતાં હોય જાય ઇન્જેક્શન પડવા માંડ્યા. એટલે મને એમ થયું સાહેબ હરકમાં ભૂલી ગયા કે છતાં હુડાવીને થોડા ઇન્જેક્શન દે. હું તો બઠો હોઈ ગયો. ત્યાં તો ઇન્જેક્શન આમ ભરીને આવ્યો. મને કે છતાં સુઈ જાઓ. હું જાણું, મેં કીધું હું પગના તળિયામ દેવાના છે. પણ મેં કીધું હવે સાહેબ કે છે હોઈ જવા દે. હું તો છતો હોઈ ગયો, પણ મેં કોઈ દિવસ ઇન્જેક્શન લીધેલું નહીં. એટલે પાળી ગયો ને જાડી લાંબી, મને બીક લાગી. મેં કીધું આંખું વીંચી જવાય, એને દેવું હોય ને દઈ દે. હું આંખું વીંચી ગયો ને ત્યાં ટેબલની સાઈડમાંથી નીચેથી ખમ થઈને આવ્યો. મને કે દેવાય. મેં કીધું નીચેથી ઇન્જેક્શન કેમ દીધું? મને કે પેલા અમારે મોટરનું ગેરેજ હતું, ડોક્ટર થયા તો ટેવ ઈ જ નહીં રહી ગઈ. પણ આ 3 વર્ષ થયા તેદુનો મને તાવ નથી આવ્યો. દવાખાને જાવ એટલે ડોક્ટર પેલા પૂછે શું જઈમાં તા, શું કામ એના ઉપરથી બિલ બને. તમે એમ કહો ને જાંબુ નળદિયા ને બાસુંદી કે 500 રૂપિયા આપી દે. હા, તમને પૂછે શું જઈમાં તા, તમે એમ કે કાચો રોટલો ને છાશ, 30 રૂપિયા આપો, જીભ બતાવો એમ. હા, ડોક્ટરો આ દેશના બધા એની રીતે સેવા કરે છે. હા, હું એમ કઉ છું કે આપણે એમ કહો જાંબુ નળદિયા ને બાસુંદી ખાધા છે ને 500 લે, એમાં કઈ ખોટું નથી. પણ કોઈ માણસ આવીને એમ કે ભાઈ કાચો રોટલો ને છાશ ખાધી, એને 30 રૂપિયામાં દવા આપી દે છે, એ એક એની સેવા. હા, ડોક્ટર ભગવાન નથી, પણ ભગવાનના નાના પાય છે, 100%ની વાત છે. જીવાડે નહીં તો કાંઈ નહીં, હબાકા બંધ કરી દે. એક ઇન્જેક્શન મારો ને ગમે એવો માણસ રાયડું નાખતો એને નીંદર આવી જાય. દવાથી રાહત મળે, આયુષ્ય ક્યાં મળે? આયુષ્ય મળતું હોય તો દવા બનાવવા વાળાનું કુટુંબ મરત નહીં. આ તો આપણને વેમ નબળાઈ આવી ગઈ, શક્તિના બાટલા ચડાવવા. હવે એમાં શક્તિ હોય તો પ્લાસ્ટિકના શીશામાં રહીએ, શીશો ફાડી ન નાખે, કામ બાટલો કૂદકા ન મારતો હોય દવાખાનામાં પકડજો છે ને. અરે શક્તિ નો ક્યાંક વૈંડી ટપીને વયો જાય.
તાતે ગોળે. ડોક્ટર ભગવાનના નાના ભાઈ છે. દુખાવો બંધ કરી દે. હમણાં એક ભાઈ ને પગ લીલો થવા માંડ્યો. ભાઈ દવાખાને કે પગ લીલો થાય છે તો સાહેબે એક ઇન્જેક્શન દીધું, 18 ગોળી આપીને કે 2 દિવસ આપણે જોઈ પછી વિચારશું. ભાઈ 2-3 દી ફેર ન પડ્યો તો કે આ ગોઠણ ઉપરથી કાપવો પડશે. કાપી નાખો, ઇન્જેક્શન મારીને કરવત લઈને ધબકાવી નાખ્યો. 2 દી પછી બીજો પગ મીંડો લીલો થાવ. એની દવા લીધી, એમાંય ફેર ન પડ્યો. કાંઈ કાપવો પડશે. નકામું કે કમર સુધી જો આ દર્દ હોય જાય પછી કાપવું નહીં દે. ગોઠણ ઉપરથી કાપી નાખ્યો. જયપુરના 2 પગ નાખ્યા તો 3જે દી ઈવડા ઈ લીલા થાવ. પછી દર્દી મુંજા. હા, જયપુરના પગ લીલા થાય ડોક્ટર બદલવા પડશે. હા, પછી આ ડોક્ટર સુનિલભાઈ જેવા કોઈ ડોક્ટર પાસે ગયા. એ તો બધું પૂછે ને કે કેવી રીતે પગ કાપ્યા. કે પ્રથમ એક પગ લીલો થયો, દવા લીધી ફેર ન પડ્યો, પછી કાપ્યો, પછી બીજો પગ લીલો થવા માંડ્યો, દવા લીધી ફેર ન પડ્યો, એ પગ કાપ્યો, પછી આ જયપુરના નાખ્યા ઈ લીલા થવા માંડ્યા. તો કે તમે શું રાતે પહેરો? તો કે લુંગી ઘી લેતા આવો. દર્દી લઈને ગયો ને તો ડોક્ટર સાહેબ કે આને ધોઈને પહેરાય, કલર બે લુંગી આવતી પગ કઈકવા. બોલો. હા, દવાખાનામાં એક ભાઈ ગયો. ડોક્ટર કે તમે બીડી પીઓ છો? હા સાહેબ, વહેલું કેવાય ને, એક હતી પી ગયો. ઉભા રહ્યો કે લેતો આવો. એને કે સાહેબ ને પીવી. હા, દવાખાને એક ભાઈ ગયો ને કે ડોક્ટરે કીધું કે તમને ઓપરેશન આવશે ને 2 પાન કરવા પડે. હમણાં એક દી હું ગયો તો હાર ફૂકાઈ ગયેલો પડ્યો હતો. મેં કીધું આ તમે કહેતા તો પહેરાયો નથી. મને કે ના, કોમમાં છે ને, ક્યાં ભાનમાં આવ્યો? ભાનમાં આવે તો મને પહેરાવે, વયો જાય તો હું પહેરાવે. હા, 6 મહિના એમને એમ થઈ ગયા. ગામડામાં ડોક્ટરે દવાખાનું ખેડું ગયો આંજે. ડોક્ટર કે બોલો ભાઈ. કે સાહેબ હું ભીંડીમાં દબાવું ને તો દુખે છે. ડોક્ટર કે શું કામ દબાવવું જોઈએ? હકનો બેહીને. હા, આવા નવા આયલા આવે, લાવ 150 રૂપિયા વગર દવાએ કાઢી. વળી એક ભાઈ એના બાપુજીને લઈને ગયા. બોલો ભાઈ. તો કે બાપુજીને કાને બરોબર સંભળાતું નથી. કેટલી ઉંમર બાપુજીની? 80 વર્ષ. ત્યાં 80 વર્ષે એને શું ગાડીઓ સાંભળવી? હા, આવા નવા આયલા આવે, લાવ 150 રૂપિયા એને કાઢી મૂક્યો. એક જુવાન ગયો. કે સાહેબ હું બસમાં બેસું ને તો મને ચક્કર આવે. પણ શું કામ બેહવું જોઈએ? છકડા કેટલાય જાય છે બુદ્ધિ વિનાના. હા, આવા નવા આયલા આવે, લાવ 150 રૂપિયા. 2 વર્ષમાં સાહેબ ને 2 માળનું મકાન ને AC ગાડી ને હરામ કોઈને દવા દેવી ખાલી. હા, એમ કઈ 150 લઈ લે. એમાં ઓલા ખેડૂતને ખબર પડી કે મને ગગલાયું એમ સાહેબ 2 વર્ષથી આખા ગામને ગગલાવે છે, 150 લે છે. ખેડૂત એક દી આવી ખાર ખાય, પાવડાનો હાથો લઈને ગયો દવા. ખંભે હાથો ના મૂકો. બોલો ભાઈ. કે સાહેબ 3 દીથી એમ થાય છે કોકને 2-3 નાખું. કે નાખો, 3 નાખી સાહેબ. અને એક કઈડમાં પાટું માર્યું. હા, આમ દવા દેવાય. ડોક્ટર કોમમાં આવી ગયો. હોસ્પિટલે બધા ઘરના હલકલ આવે. ઓળખો છો? હામુય નથી જોતું. હમણાં 3-4 દી પેલા હું ગયો દવાખાને. સાહેબ ના ઓશિકા પાસે ઉભા રહીને મેં કીધું હા તઈ સેજ આમ જોયું. હાથા વાળા આવી ગયા. શું વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડા ના હાથા વાળા નહીં. અત્યારે કેટલી સારી સુવિધાઓ. હા, તમે ઘેરે હોય, વાડીએ હોય, ખેતરે હોય, કારખાને હોય, દુકાને હોય, રોડ ઉપર હોય, દિવસ હોય કે રાત હોય, ગમે ત્યારે દુખાવો ઉપર 108 ઉપર રિંગ મારો, તાત્કાલ ગાડી આવે. ડોક્ટરો ભેગા મને બાટલા ચડાવો. પૂછતા નથી રૂપિયા છે, કળકા કંપની છે. હા, અમારા રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડે હું નીકળ્યો ને સવારે 9 વાગે. એક ભાઈ ગાડી નીચે ઉભેલો અને કાને મોબાઈલ અને મને આમાં હાથ કર્યો. એટલે મેં તો ગાડીને બ્રેક મારી, મને મોબાઈલ મેળ્યું પકડાવા. એટલે ભાઈ મેં કીધું હું તમને ઓળખતો નથી, આ તમે ક્યાં લગાડ્યો છે મને ખબર નથી.
મને શું કામ આપો છો? તો ઈ તોતળિયો હતો, એની જીભ જલાતી. મને કે મારું નામ મૂકો છે, મારા સગાને ફોન કરું છું, હું કહું છું કે મૂકો તો મૂકી દે છે. તમે કયો મને હા ભાઈ. પછી હું બોલ્યો, એલા કીધું ધીરુભાઈ બોલો. મને કે ગુડ મોર્નિંગ. મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી, તમારા હગાના છોકરાનું નામ મૂકો છે, ક્યારનો તમને મોબાઈલ કરે છે ને કે છે મૂકો, તો તમે મૂકી દો છો. હવે મૂકતા ને મૂકાને સાંભળો. પછી મૂકાનો મોબાઈલ પકડે ને હું વયું ગયું. મેં તો હાંજે અકેલા મગાવ્યું. મેં કીધું મૂકાનું ક્યાંય આવ્યું નથી. હા રેવા દો કે. હા તોતળીઓ હતો એક જણો, બજારમાં જતો હતો, તેની ઘરવાળી કે બકાલું સુધારવા માટે છરી લેતા આવતો હતો. વેપારીની દુકાને જઈને કે છારી આપો. વેપારી કે એવડી મોટી નથી ભાઈ, 5 ફૂટની હોય એવી. ઈ તોતળીઓ ને એના લગ્ન છે ને, એમાં 10-15 દી પછી સસરાને ઘેરે 2 માણસ આંટો મારવા ગયા. એના સાસુએ ચોખા ઘીના લાડવા બનાવ્યા. જમાઈની દીકરી પહેલી વાર આવ્યા છે, આમ ઘીથી રહ કે એવા લાડવા. 3 લાડવા થાળી મૂક્યા અને પાછા બહાર નીકળે ને તો આ એમને બેઠો રોટલી ખાતો હતો. કે લાડવા ખાવ? તો કે અરે કે ચોખા ઘીના છે લાડવા ખાવ? કે એના મોટા દીકરાને બોલાવ્યો. એની મૂર્તિને હાવ તારા બનાવી પહેલી વાર અહીંયા આવ્યા છે, શું આમ કરે? તો એનો હાલો આવ્યો મોટો. એ કે બનાવી સાહેબ આ ચોખા ઘીના લાડવા કેમ નથી ખાતા? કે પછી આખું ઘર મૂંઝાણે કે બેન ને પૂછો એ કે ઈ ત્યાં 15 દી રહ્યા એને ખબર હોય. પછી એના બેન ને બોલાવીને કીધું આ શું કે? તો એને આવીને કીધું ઈ એમ કે છે ઘેન ચડે છે લાડવા. હા અમારા ધર્મેન્દ્રસિંહભાઈ દેજકગઢ વાળા આ પ્રોગ્રામ મને ઘણો સમય પહેલા એને લખાવ્યો. મને કે ધીરુભાઈ બધાને આનંદ કરાવી દેજો. કીધું આનંદ કરાવવા માટે તો અમારો આ બિઝનેસ છે, મોજ કરો. અહીં તો જો ઘડીએ ઘડીએ ટ્રેનો આવે, એક જોક્સ ને એક ટ્રેન. ટ્રેનમાં ચેકિંગ આવ્યું તો એક ભાઈ બેઠો, તેને ટિકિટ ગુમ થઈ ગઈ, ખોવાઈ ગઈ. તો સાહેબ કે ક્યાં ગામ જવું છે? એ તો એમાં લખ્યું હોય ને સાહેબ. ટીટી નો મગજ તપી ગયો, ટિકિટ ગુમ થઈ ગઈ, તું કેમ ન થઈ ગયું? એ કે મારે થઈ જવું તું ત્યાં તમે આવી ગયા, નહીંતર એ ટોયલેટમાં કરી જવાનું. હા એક ડોશીમાં ને રાતે નીંદર નહોતી આવતી. એને એમ થયું કે આ છોકરાની વહુ આ દિવસના ગોદડું બનાવતા હતા ને ગોદડું હજી બન્યું નથી ને પડ્યું છે એમને કોળિયા પાથરેલું. જો કોઈમાં દોરો પોરવેલો હોય તો નીંદર નથી આવતી, ગોદડું સીવી નાખો. જોયું તો કોઈમાં દોરો પોરવેલો હતો. ડોશીમાં રાજી થયા અને એ રાતે માંડ્યા ગોદડું સીવવા, માંડ્યા ફાતિયા ભરવા. અંજવાળું થવા આવ્યું. ગોદડા આખા ગોદડામાં આટો મારી તો ગોદડું સિવાય ગયો. દીકરાની વહુ જાગી, પરિવાર જાગ્યો. દુપરી જેમ આમ તાણે એમ દોરો વાહે આયલો. હા આ વાત હસી કાઢો એના કરતા આ વાતને કસી કાઢો ને તો જીવવાની મજા આવે. કોકના ગુણ તમે જોવો કે આ માણસ આ ગામમાં કઈ જ્ઞાતિનો છે એ મૂકી દો, પણ એ કેવું કામ કરે છે, એની વૃત્તિ અને એની પ્રવૃત્તિ કેવા છે. કોક સારું કામ કરતો હોય એ માણસના ગુણ જોઈને તમારા જીવનમાં ગુણની ગાંઠ વાળી લીધી. આ સમર્પણની સોય હોય, એમાં ન્યાયનું નાકું હોય, ત્યાગનો દોરો હોય, અને જે માણસ ગુણની ગાંઠ વાળે ને એનો ફેરો સફળ થઈ જાય, જ્ઞાન રૂપી ગોદડી સિવાય જાય. હા નહીતર જેમ દોરો હાલ્યો ગયો એમ આખું માણસનું જીવન હાલ્યું જાય. કોકના ગુણ જોવો, અવગુણ મૂકી દે. અવગુણ નહીં જોવાના. ગુણ જોયા, ગુણ કર્યા ગોખા કરે, અવગુણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય, ઈ તો મોટા મનના માન. તમે જો આ સરકાર અબજો રૂપિયાનો ખર્ચો શિક્ષણની પાછળ કરે છે, જો એવું પરિણામ હજી નથી આવતું. એનું કારણ શું?
કે સરકાર અબજો રૂપિયાનો ખર્ચો શિક્ષણની પાછળ કરે છે, પણ આજની માં પોતાના બાળકને સંસ્કાર આપવા માટે સાંજે 10 મિનિટે નથી ફાળવતી. તમે કોના વંશના છો? માતા એ ખાલી માતા નથી, નિર્માતા છે. ધારે એવા બાળકનું ધરતી ઉપર સર્જન કરી શકે એનું નામ છે માં. ઈ ધારેક આ દીકરાને એવો બનાવવો છે કે મેદાનમાં ઉતરે તો અખિલ બ્રહ્માંડનો માલિક પ્રતિજ્ઞાનો ભંગ કરીને ભાગે, તો એવા ભીષ્મ પિતા જેવા દીકરાનું સર્જન આ દેશની માં કરી શકે. આ દેશનું સુકાન માના હાથમાં છે. હા, નિશાળેથી એક છોકરો ઘેરે આવ્યો ને રોવા માંડ્યો. એની માં કે શું કામ રોસ? તો કે સાહેબે માર્યો. કે તું તોફાન કરતો હોઈશ? કે ના રે ના, હું તો નિરાયતે પાછળ સૂતો હતો. હું તો મારે ને શું કરે? હા, એક વિદ્યાર્થીને સાહેબે ઉભો કરીને પૂછ્યું, ચોકે ચોકે? તો કે ચોકે ચોકે થાંભલા. સાહેબ ને ધ્રુજ ઉતરી. એક છોકરો નિશાળે નતો ગયો. એમ એના દાદા દિવસના 3 વાગે બજારમાં જતા હતા. કે દાદા મારે આવું છે. છોકરો ભેગો ગયો. એમાં બજારમાં સામેથી છોકરાના સાહેબ આવતા હતા, માસ્ટર સાહેબ. દાદા જોઈ ગયા એના દીકરાનો દીકરો ઈ ભેગો હતો. એને કે તું નિશાળે નથી ગયો ને, જો તારા માસ્ટર સાહેબ આવે, જટ હંતાઈ જા. છોકરો કે દાદા તમે જલ્દી હંતાઈ જાઓ. કેમ? ઈ કે કાલે મેં સાહેબને કીધું તું મારા દાદા ગુજરી ગયા છે, હું તણીથી નહીં આવું. આ 21મી સદીના છોકરા. હા, અત્યારે તો તમે જુઓ કેવો સારો યુગ છે, કેવી નિશાળો, કેવા છાત્રાલયો છે. હા, એક સમયમાં આપણે ત્યાં ભણતર નહોતું ને તેથી વૃદ્ધાશ્રમે નહોતા. ભણતર વધ્યું, હારોહાર વૃદ્ધાશ્રમ વધ્યા. એનું કારણ શું? સંસ્કાર વિનાનું શિક્ષણ આવ્યું. ઋષિઓ ભણાવતા. હા, ગુરુ વશિષ્ઠને ન્યા ભગવાન રામ આ સાંદીપનીના આશ્રમમાં ભગવાન કૃષ્ણ અને સુદામા ભણવા ગયા હતા. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, ગોઠડી એની તૂટે નહીં તોડી, સંતો એવી કૃષ્ણ સુદામાની જોડી. હા, આશ્રમોમાં સુદામા અને કૃષ્ણ ભણેલા. હા, આપણે ત્યાં અત્યારે ભણતરનો કેટલો વ્યાપ વધ્યો છે. આમ તો ઘરથી મોટું કોઈ તીરથ નથી, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, અને ઇન્સાનિયતથી મોટી આ દુનિયામાં કોઈ ઇબાદત નથી. એ બે તેના ખોળામાં પાંગરે છે. એનું નામ છે માં. મોઢે ભણાય માં, ત્યાં હાથે નાનપણ સાંભળે, પછી મોટે તણી મજા. એ મને કળવી લાગે કાગડા. એટલે આગળ ઉપર હજી લોક ડુંગરે દેવતા અરે જોડ્યો પાણે પાણે પી પણ પ્લોટ સિંધુ પરે દુખતી પાસી મેં મધ્યમાં એશિયાની અટારી. કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષણ જાણે કતારી. પહાડો નતમુખે કીર્તિ ઉચરતા ગરજતી જલનિધિ ગાન સરણી. એ મારી ભારતી ભૌમની વંદતન આવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અમારા રાજકોટના સ્વર્ગસ્થ કવિ ત્રિભુવન વ્યાસ એને લખ્યું છે કે ભારતનો નકશો તમે જોવો તેમાં આપણી સૌરાષ્ટ્રની ધરતી કેવી લાગે. કે કોક માં પોતાના બાળકને કઈડમાં તેડીને ઊભી હોય ને જેવું ચિત્ર દેખાય ને એવું ભારતના નકશામાં સૌરાષ્ટ્રની ધરતીનું ચિત્ર દેખાય. દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ પાવન ભૂમિ. જેનું એક ભજન
વૈષ્ણવ જન તો જેને કહીએ પીડ પરાઈ જાણે નરસિંહ મહેતા એક ભજન ઉપર મહાત્મા ગાંધીજી આઝાદીની લડત લડ્યા હતા. તમે જો અહીંથી આગળ તમે નીકળો તો રાજકોટ, ત્યાંથી આગળ જાઓ તો કાળો કાળની વાતોને હંકરીનો પેલો ગરવો ગઢગીરનાર. હા, આમ તમે જાઓ તો મોતિયું વાળો જામ, જે દરિયાના ખારે મોતી પાકે. હા, ત્યાંથી આગળ વયા જાઓ તો દ્વારકાધીશના દર્શન થાય. ત્યાંથી આમ નીકળો તો સુદામાપુરી, ભગવાન કૃષ્ણના મિત્ર સુદામા. ત્યાંથી આમ આગળ જાઓ તો ભગવાનના જ્યાં લગ્ન થયા હતા માધવપુર આવે. ત્યાંથી આગળ જાઓ તો દરિયો જેના પગ પખાડે છે એવા સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ. આ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ સોમનાથ. હા, ત્યાંથી આમ આગળ હાલો તો ડાલા મથા કેસરી સિંહ પાકે એવું ગીરનું જંગલ. આપણી ધરતીએ નરસિંહ ને જન્મ આપ્યા છે, સિંહ ને જન્મ આપ્યા. ભલે અત્યારે આ ફેશની યુગ રહ્યો, પણ વિદેશ સુધીના માણસોને આપણી ધરતીમાં આવવું પડે. જૂનું એટલું હોનું 50,000 થી 5 લાખ સુધીનો સૂટ બજારમાં મળે. એનો અર્થ એવો નથી ચોયણી, કેળિયું, બિરજીસ ને પાઘડી, બંડી, ટોપી આની કિંમત ઘટી ગઈ. ધોતીઓ, જભાત. હા, હજી આપણા વડીલો પહેરી નીકળે લોકો એના ફોટા પાડે. 5 લાખનો સૂટ પહેરી નીકળ્યો હોય તો કોઈ ફોટો ન પાડે. જો આ જુવાનિયા અત્યારે આ જીન્સના પેન્ટ પહેરે, 12 ખિસ્સા હોય, અંદર રૂપિયો ન હોય. ખિસ્સા કાતરું મુંદાય ક્યાં ખિસ્સામાં હાથ. હા, અમારે રાજકોટ રેસકોર્સ ના બાકડે એક જણો બરમુંડો પહેરીને બેઠો હતો, ગંજી પહેર્યો હતો, ચણિયા બોર ખાતું હતું. ટીવી વાળા માઇક્રોફોન લાંબુ કર્યો. આપના જીવનમાં શોખ શું? તો બેઠો બેઠો કે સારા વસ્ત્રો પહેરવાનું, ઉત્તમ ફળ ખાવા. આ સારા વસ્ત્રો છે. ચણિયા બોર ઉત્તમ ફળ છે. 3 કિલો ખાય તો 25 ગ્રામ સાયલ નીકળશે. એવા દિયો. ભલે પીઝા, બર્ગર, ભેળ, પાણીપુરી, પાવભાજી બજારમાં આવ્યા, એનો અર્થ એવો નથી બાજરાના રોટલાની કિંમત ઘટી ગઈ. એ તો દાદાના સ્થાન ઉપર જ છે. રોટલો હજી મેદાનમાં આવે એટલે આ બધું હંકેલાઈ જાય. શું કામ? ફાધર ઓફ બિસ્કિટ. બિસ્કિટના મોટા બાપલા. પાણીપુરી તો લાઈટ કાઢી જાય, એ તો હોવારું ગણે. હા, તમે પડતરીમાં ક્યાંય નીકળો અને એક રેકડીએ 12 બાઈ ઉભા હોય, 3 પુરુષ ઉભા હોય, છેટેથી નક્કી કરી લેવું પાણીપુરીની જ રેકડી હોય. હા, એ 3 પુરુષ ઉભા હોય, એ પાણીપુરી ખાવા ન ઉભા હોય, આ બાયું ખાય એનું બિલ ચૂકવવા ઉભા હોય. હા, જૂનું એટલું હોનું. હા, અમારા સૌરાષ્ટ્રના એક બાપાનો દીકરો સુરત હતો તો 17 વર્ષે ગઈ દિવાળીએ આખા પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં આવ્યો. હવે 9 વર્ષની દીકરી, 12 વર્ષનો દીકરો, એ તો પહેલી જ વાર ગામડે આવેલા. એને ગામડું જોયેલું જ નહીં. અહીંયા બરોબર ભેંસ વ્યાણીથી બાપા બળી ખાતા ભેંસની. એ દીકરા દીકરીએ પૂછ્યું, દાદા હું ખાવ છો? હવે દાદા કે આ પહેલી વાર અહીંયા આવ્યા, એને બિચારાને શું ખબર હોય, પણ એ દીકરી દીકરો કઈક ખાતા હતા. એટલે દાદા કે બેટા તમે બેન ભાઈ શું ખાવ છો? તો કે દાદા અમે કેક બરી ખાય છે. બાપા કે હું ભેંસ બરી ખાવ. હા, શ્વાસ ન ચડે. હમણાં એક ભાઈ દવાખાને કે પગથિયા ચડ્યા. હા, તમે થઈ ગયો. ડોક્ટર સાહેબ કે તમને દમ છે કે? હે, દમ છે કે? હા, લખી દો. સાહેબે લખી દીધું. કેટલા રૂપિયા દેવાના? 100 રૂપિયા. લ્યો 200. સાહેબ કે બધા ઓછા કરાવે ને તે 100 કેમ વધારે આપ્યા? કે તમે લખી દીધું ને દમ છે. તો કે છે ને લખી દીધું તોય કેમ 100 વધારે આપ્યા? એ કે ભાઈ 5 વર્ષથી મને આખું કુટુંબ એમ કે છે તમારામાં દમ નથી. હું કહી શકું ને, જો એક બાજુ આખા કુટુંબ નો દમ, એક બાજુ આપણા એકનો દમ. ભલે અત્યારે 1 કરોડની કાર બજારમાં આવી, પણ એનો અર્થ એવો નથી કે બળદ ગાડાની ઘોડા ગાડીની કિંમત ઘટી ગઈ છે. હજી એટલી ને એટલી છે. તમારે ત્યાં દીકરાના લગ્ન હોય અને જાન પરણીને આવે, 1 કરોડની કારમાં, 1 કરોડની ગાડીમાં વરઘોડિયાના હામૈયા કરજો, અને એક બાજુ બળદ ગાડું શણગારીને એમાં વરઘોડિયાના હામૈયા કરજો. લાવો હું તમને લખી દઉં કે ગાડામાં હામૈયા થતા હોય જોવા માણસો આવશે ને, એટલા 1 કરોડની ગાડીમાં હામૈયા થતા હોય જોવા નહીં આવે. તો ભગવાનનો રથ. બ્લેક
કારને મારવી પડે, ગાડાને નહીં. ગાડું તો એની ગતિમાં જ જાતું હોય. હા, ભલે રિમિક્સના ગીતો આ દેશમાં આવ્યા, પણ એનો અર્થ એવો નથી આપણા પ્રાચીન ભજનો, આપણા હાલેણા, આપણા જનોય ગીતો, આપણા લગ્ન ગીતો, આપણા લોકગીતો, આપણા દુહા, આપણા છંદ, આપણા સોરઠા, આપણા સવૈયા, આપણા કુંડળિયા, આપણા છપ્પાઈ, આપણા આ એક એક જૂના ગીતો અને કવિઓની કવિતાઓ છે, એની કિંમત ઘટી ગઈ એનો અર્થ એવો નથી. આ રિમિક્સના ગીતનું આયુષ્ય લાંબુ ન હોય. આ વચમાં ચમકતું હતું કબૂતર જા જા, ક્યાં વયું ગયું દેખાણ? હા, ને વર્ષો સુધી આપણા પ્રાચીન ભજનો ગીતોને લોકો સાંભળે છે. હમણાં મીનાભાઈ બે જ લીટી ગાય, આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. આ દાસી જીવણ સાહેબનું લખેલું આ ભજન વર્ષો સુધી લોકોને ગમે. આ સમૃતો સુધરે મનખા મેરા, આ ઓછી સુમરાનું લખેલું. વિચાર કરો, જૂનું એટલું હોનું. રિમિક્સના ગીતનું આયુષ્ય લાંબુ ન હોય. આ ત્રણ ઉપલું લ્યો મુનિ બદનામ હોય, પણ 2-3 મહિના જ હાલે. હા, આપણે તમે ગંગા સતીન પાનબાઈના ભજન ગાઓ, હજારો વર્ષ સુધી લોકો સાંભળે. હા, એક ભજન ઉપર માણસને કેમ જીવવું એનો રાહ બતાવી દે. આપણા કવિઓની કવિતાઓ તમે જોવો. આ જૂનું થાય ની જગતમાં જેમ સોનું શીશમ અને શાક, એમ સદા બહાર સૃષ્ટિ કરે તારા કાવ્યો કવિવર કાગ. કાગની કવિતાની કિંમતે કોઈથી ઘટે છે એટલી ને એટલી. ઘણા કે સારું સાંભળવા વાળા નથી. કીધું એવું ન હોય. બકાલા માર્કેટમાં ટ્રાફિક હોય એટલો સોની બજારમાં ન હોય. 2-3 ગ્રાહક જાય, પણ સાંજે રૂપિયા ગણો સોની બજારમાં નીકળે એટલા બકાલા માર્કેટમાં નહીં નીકળે. સોનાનું વજન કરવો હોય તો કાચની પેટીમાં એનો વજન કરવો પડે. શું કામ? નહીતર માખી બેસી જાય તો 22,000 ભાવની જાય. અને ભીંડામાં ભલે ભમરા કરી ગયા હોય તો 30 પોઈટકું જાતું. હા, આટલા જણા તમે બેઠા છો. આમાં સંસ્કૃતિની વાત હોય કે આપણી ધરતીનું જૂનું કોઈ ગીત હોય કે આપણું ભજન હોય, એની 2 લીટી તમારા જીવનમાં ઉતરી જાય તો અમારા માટે 1.5 કરોડનો વેપાર છે. ચલ મન શબ્દ ને વેપાર. કોનાની માર્કેટમાં ટ્રાફિક એટલો બધો ન હોય, પણ વકરો જાજો હોય. હા, આટલા જણા બેઠા છે, એમાં 2-5 જણાના જીવનમાં એકાદી વાત આવી જાય તોય અમારો આ અમે જાગ્યા એ સાર્થક કર. અમારા રાજકોટમાં એક ભાઈ હુઈ જાય છે, આંખ ઉકાળી દે, બોલો ડોરા ફાઈટરી નાકોરા ઠેકતું. એટલે મેં કીધું નીંદર આવી જાય ને આંખું બંધ થઈ જાય. તમારે આંખું કેમ ઉકાળી રહી છે? મને કે શેર બજારમાં તૂટ્યા પછી મારી આંખ ઉઘડી ગઈ છે, બંધ નથી થતી. ક્રૂડ જામી ગયા. કીધું ડીઝલમાં ટેકાવો. 9મા માળે એક જણો પડ્યો હતો, મરી ગયો. ત્યાં એક ભાઈ દેશી પીને બેઠો. એ કે ખોટો પડ્યો, જવાનું તો ઉપર જ છે ને. ત્યાંનું ગળા ફાંવ ખાઈ લેવાય એટલો રન કપાઈ જાય બુદ્ધિ વિનાના. દાડા દેતો પેલા કીધું રેવાય. ઉત્તમમાં ઉત્તમ દૂધ 2 છે. એક દૂધ માનું, બીજું દૂધ ગાનું. એક સમય આપણે ત્યાં એવો હતો, આપણા વડીલો એમ કહેતા કે પગ ભાંગો હાજો થઈ જાય પણ રૂપિયો ભાંગો હાજો ન થાય. ઘણા વર્ષો અહીંયા અંગ્રેજો રાજ કરી ગયા. શેરડીના છોટા જેવા દેશને કરી નાખેલો. અને ખેતી અને માલઢોરનું દૂધાનું એ સિવાય આપણા દેશમાં કોઈ બિઝનેસ નહોતો. તેથી રૂપિયો જોવા ન મળતો. અને એવા સમયમાં કોઈ માણસને ત્યાં દીકરાનું લગ્ન આવી જાય, ભૂદેવ લગ્ન લઈને આવે, એ લગ્ન કરવાના રૂપિયા ઘરમાં ન હોય એટલું નહીં, પણ ભૂદેવ લગ્ન લઈને આવ્યા હોય ને એને શીખ દેવાના, દક્ષિણા દેવાના કાવડિયા ઘરમાં ન હોય. તેથી માણસની માથે આપ ફૂટી જાય કે હવે શું કરવું. પણ ગામનો મોટો માણસ હોય એના ઘેરે જઈને એમ કે એક રાતી પાય ઘેરે નથી અને દીકરાનું લગ્ન આવી ગયું, ભૂદેવ લગ્ન લઈને આવ્યા છે, જો એક 50 રૂપિયા આપો ને તો લગ્નનો પ્રસંગ ધામધૂમથી ઉકળી જાય. અને હું તમને જીભાન આપું છું કે આ રૂપિયા દિવાળીની દી હું તમારા ઘેરે આવીને આપી જાય. અત્યારનો 1 લાખ રૂપિયો, તેથી રાણી સિક્કાનો 1 રૂપિયો. એવો સમય વગર લખાણે એની જીભાન ઉપર સામે વાળો માણસ 50 રૂપિયા રાણી સિક્કાના આપતો. પણ જે માણસ દિવાળીનું કઈ લઈ જતો એ 17 ને દી એના ઘેરે આવીને આપી જતો. શું કામ? તે દી માનું દૂધ પીતા હતા, બોલીને કોઈ દી બદલે નહીં. પછી શીશીયું ઉપર બૂચ ચડ્યા. આ બૂચ ચોહીને મોટા થયા પછી આપણા દેશમાં બૂચ મારવાની પ્રથા આવી.
હા નહીતર બોલીને બદલાતું નહીં. બચન ચલ્યો બળરાય, બચન કૌરવ કુળ ખોયો, બચન કાજ હરિચંદ્ર નીચ ઘેર નીર સમોયો. અરે બચન કાજ જગદેવ શીશ કંકાલન અર્પ્યો. અરે બચન કાજ શ્રી રામ લંક में વિભીષણ થપ્યો. બચન કહી કુબચન કહે, તાકી કટ કટ जुबान कटिए. બે તાલ કહે વિક્રમ સુનો, એક બચન બોલ કબહુ ન પલટીએ. ઉત્તમમાં ઉત્તમ દૂધ માનું છે, બીજું દૂધ ગાનું છે. હા, ગાયના દૂધ પીવાથી ઘણી જાતના રોગ છે એ અટકી જાય, મટી જાય. હા, બે દૂધ ઉત્તમમાં ઉત્તમ, એક માનું દૂધ, બીજું ગાનું દૂધ. ત્યાં બેનું જ રાખવાનું, એક માનું ને એક ગાનું. બાપુજી લડી લે. હમણાં એક ભાઈ મેં પૂછ્યું ને, તારા બાપુજી શું કરે છે? મને કે અફસોસ કરે છે. એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા? મને કે 2 દીકરા છે. મેં કીધું ક્યાં સુધી ભણ્યા? મને કે રોંઢા હોય. ધંધો શું કરે? મને કે મોટો ખેતી કરે. મેં કીધું નાનો? મને કે બિન ખેતી કરે, કટકા કરી કરીને મારો દીકરો વેચારા. હમણાં રાજકોટમાં એક ભાઈ ને બાપા ગુજરી ગયા, તમે વળી મોટે ગયા. તો મેં વળી પૂછ્યું બાપાના દીકરાને, બાપુજી કીધું બીમાર હતા? મને કે ના રે ના, છેલ્લા પ્લોટ નું બૂચ મારીને ગયા. જાતા જાતા બૂચ મારી દેવાનું. અમારે ત્યાં વેપારી દુકાન બોર્ડ મારેલું ઉધાર બંધ છે. એક ભાઈ જઈને કે આ ચાલુ ક્યારે કરવાના? બોલો કે આ તમારી પેઢી પૂરી થાય પછી. હા, એક ભાઈ નો ભત્રીજો કલકત્તાથી આવ્યો રાજકોટ. એના કાકા કે તાર કાકી સાંભળતી નથી, 12 મીટર લેવું છે. તો એનો ભત્રીજો કે કાકા પેલા અત્યારે એ જાણી લો, મારી કાકી અટાણે કેટલી રેન્જ થી સાંભળે છે. તો કે ઈ કેમ જાણવું? તો કે દિવસના 12 વાગે ઘેરે જઈજો, ફળિયામાં ઉપાડીને બોલજો. જો મારી કાકી ન સાંભળે તો મોસરીની કોરના પગથિયા ચડીને બોલજો. ત્યાંથી ન સાંભળે તો રહોડાના દરવાજે જઈને બોલજો. ત્યાંથી ન સાંભળે તો રહોડામાં જઈને એના કાનમાં કહીજો. એટલે મને ખબર પડે કે અત્યારે મારી કાકી કેટલા સેટેથી સાંભળી શકે. એમાં દિવસના 12 વાગે ભાઈ ગયા ઘેરે, ફળિયામાં ઉપાડીને એની ઘરવાળીને કે શેનું શાક કર્યું છે? અવાજ ન આવ્યો. મોસરીની કોરના પગથિયા ચડી ગયા. શેનું શાક કર્યું છે? અવાજ ન આવ્યો. રહોડાના દરવાજે પૂગી ગયો. શેનું શાક કર્યું છે? તોય અવાજ ન આવ્યો. રસોડામાં જઈને એની ઘરવાળીના કાનમાં કે શેનું શાક કર્યું છે? ઓલી બાઈ કે 4 વાર તો કીધું રીંગણાના. પછી એનો ભત્રીજો કે 12 મીટર ફાઇનલ, પણ કાકા માટે, કાકી માટે નહીં, મૂળ મુદ્દો જ બેરો. હાલો કે સારું થયું આ ચેક કરવાનું કીધું. એક ભાઈ ના ઘેરે હું ગયો ને તો એ હાજરમાં નહીં, તો 20 મિનિટ એના બાપુજી સાથે મેં વાતો કરી. પછી બાપાએ કાનમાં મશીન ભરાયું. મને કે હવે બોલો. મેં કીધું હવે અમે રજા લે. આમાં કીધું ક્યાં બોલવા દેવું? હા, રેવા દો. અત્યારનો યુગ છે એ સતયુગ કરતા સારો યુગ છે. રેતા આવડે તો કેટલી જાતની લોનો મળે, બોલો લઈ ભરાય ભરવી. હા, એક ભાઈ ગયો ને બેંકમાં, કે લોન લેવી હોય તો પ્રોસિજર શું કરવી પડે? તો સાહેબ કે તમારા પરિવારમાંથી કોઈ લોન લીધી હોય અને પાછી ફરી દીધી હોય એવી 3 પોઈચું લેતા આવો. પછી નો આવ્યું. શું કામ? લીધી હતી, ફરી નહોતી. હા, હવે તમે જુઓ, નહીતર આપણે બેંકમાં જતા હતા, મારી પેન થી લખી દેતા કે આટલું બેલેન્સ છે. હવે તો ઓલા કોમ્પ્યુટર મશીન આવી ગયા. આમ ચોપડી આમ મશીનમાં નાખે ને, કેમ સાણ વાળો રોટલો પેન્ટ ને દે બારો કાઢી, એમ આમ કઈ ચોપડી બારી કાઢી. હા, જીવવા જેવો યુગ છે. અમારા રાજકોટ તો મેગા સિટી બને. બોલો, મેન રોડ ઉપર કોમ્પ્યુટર મુકાય. શેરીએ ગલીએથી મેન રોડે ચડશો ને ખિસ્સામાં કાંઈ નહીં હોય તો કોમ્પ્યુટર બોલ છે, કડકી ના. પોલીસ ને જમાદાર ઉપાય છે, હાલો હાલો ઘેરે જાવ મુકાવ. 2000 હશે જ બજારમાં જવા. હા, જીવવા જેવો આ યુગ. સતયુગમાં તો જેનો બાપ આંબા વાવે એના દીકરા કેરી ખાતા. જે માણસે આંબો વાવ્યો હોય એમાં કેરી આવે તો વાવો વાળો ગુજરી ગયો હોય. અત્યારે ભલે કળિયુગ રહ્યો, કલમમાં જ કેરી ટીંગાય છે. દિવસના 12 વાગે વાવો, સાંજના 7 વાગે રહના હબડકા મારો.
કળિયુગ એટલે કરોડજો. આઈસીઆઈસી બેંક જેવો યુગ છે આ. પડોતરીની બેંકમાં રૂપિયા હોય ને દિલ્હી જઈને કાર્ડ ભરાવ ત્યાં કુકુર કુકુર થઈ નીકળવા મને બોલ ફાટ ભરા. 3 જણા બેંક તોડવા ગયા ને તો એક જણો કે લાવ મારી પિસ્તોલ. ઓલો કે ઈ તો ભૂલી ગયો. તે સિક્યુરિટી વાળો હારો હતો એ કે રૂપિયા લઈ જાઓ, પિસ્તોલ કાલે દેખાડી દેજો. આ ભૂલી ગયા શું કરવું? હા, રિવોલ્વર રાખવું ખાલી રાખવું. ભરેલથી એક જ માણસ બીએ, ખાલીથી બે બીએ. જેની પાસે હોય બીએ, સામે વાળો બીએ. કારણ કે આને એમ થાય કે બોલીશ તો હમણાં ભડાકે દે, ને ઓલાને એમ થાય કે આ હામો થાય તો આમાં કાંઈ છે ને. શાંતિ જળવાય. હા, એક ભાઈને ફોરેસ્ટ ખાતામાં નોકરી મળી. સાહેબ કે તમને ગીરના જંગલમાં મૂકવામાં આવશે, જાઓ. તો કે હા. કે હામો સિંહ મળે તો નિર્ણય શું લેવો? કે ઈ નિર્ણય તો સિંહને લેવાનો હોય ને. પાડી દેવો મને, જવા દેવો. હા, મુંબઈ એક ભાઈએ મને પૂછ્યું, મને કે સિંહ જોવા શું ફાયદો? કીધું આંખોના નંબર ઘટી જાય, દોઢ હોય 0 થઈ જાય, પગની રગુ મોકરી પડી જાય વગર દવાઈ. માણામાં તાકાત કેટલી તો ભી પડે કઈ ખબર પડે ને. એટલે આપણે બેઠા છે હમણાં હડકાયું કૂતરું આવે કપાસી વાળો હવ ને માર હોય. હા, ભૂકંપ આવ્યો ત્યારે અમારા રાજકોટમાં લંગડા 3જા માળે પેલા ઉતરી ગયા વગર ખોલીએ. બોલો. હા, મુંબઈ મારો પ્રોગ્રામ ને સિટી ટ્રેનમાં હું બેઠો હતો. મારી બાજુમાં 2 જણા બેઠેલા, એક 70 વર્ષની ઉંમરનો ને એક 40-42 વર્ષનો. ઈવડે બે વાતો કરતા હતા. આવડો આ ભાઈ કે તમે અરે ક્યાં રહેવાનું? તો કે હું આ મુંબઈ જ રહું છું. તમે કે હું મુંબઈ રહું છું. મુંબઈ કઈ જગ્યાએ? કે બોરીવલીમાં. બોલો ભાઈ કે હું બોરીવલીમાં રહું છું. ઈસ્ટમાં કે વેસ્ટમાં? તો કે વેસ્ટમાં. આ ભાઈ કે હું વેસ્ટમાં રહું છું. વેસ્ટમાં કઈ જગ્યાએ? કે અંબિકા બિલ્ડિંગ રહ્યું ને 12 માળનું એમાં. તો ઓલો ભાઈ કે હું અંબિકા બિલ્ડિંગમાં રહું છું. કેટલામાં માળે? કે 5મા માળે. ઓલો ભાઈ કે હું 5મા માળે રહું છું. કેટલા નંબરના ફ્લેટમાં? કે 103માં. ઓલો ભાઈ કે હું 103માં રહું છું. અને મારો મગજ ગયો. મેં કીધું એક ફ્લેટમાં રહ્યો છો ને ઓળખતા નથી? મને કે તમે શાંતિ રાખો, અમે બાપ દીકરો છે ને ટાઈમ પાસ કરીશું. લે કોણ હમણાં જો ગાડી પાવો ગાડી રોડ નીચે ઉતરી ગઈ, પાટા નીચે. હા, અને દબા કરી ગયા. કોઈના માથા ફૂટી ગયા, પગ ભાંગી ગયા, હાથ ભાંગી ગયા. રેલવે મંત્રી આવ્યા, ટ્રેન હલાવતો તો એને કે કેમ ગાડી પાટા નીચે ઉતરી ગઈ? તો કે સાહેબ પાટા ઉપર એક માણસ ઉભો હતો. અને રેલવે મંત્રીનો મગજ ગયો કે એકને મારી નખાય, એક હારું કે આટલાને હેરાન કરાય. પણ કે હા આપણો ખરા સાહેબ, ટ્રેન બાજુમાં ગઈ ને ભાગ્યો. મને એમ થયું કામ મારીને લઈ લો. તો કે ઈ ગામ આવ્યો કે ના ઈ તો છટકી જ ગયો. હવે ઈ આને મારી નાખવા ઉભો તો કે ઈ મરવા ઉભો થી નક્કી નથી. બોલો. હા, ભાઈદાસ હોલમાં મુંબઈ મારો પ્રોગ્રામ 12 વાગે પ્રોગ્રામ પૂરો થયો. હું હોલની બહાર નીકળ્યો તો આપણા સૌરાષ્ટ્રનો એક માણસ મળ્યો મને દરવાજે, પણ ભેટી ગયો. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો વાલીડો આવ્યો, મારો દાદલિયો આવ્યો. બોલવાની તક ન આપી મને. ક્યાં ઉતર્યા છો? મેં કીધું ગેસ્ટ હાઉસમાં. મને કે અમે મરી ગયા છીએ, ગેસ્ટ હાઉસમાં ઉતરો છો? હાલો મારા ઘેરે. ત્યાં નહીં ઉતરવાનું, મારા ઘેરે આરામ કરજો. કીધું તું મળ્યો અત્યારે? મારું સૂટકેસ ગેસ્ટ હાઉસ પડ્યું છે. મને કે બેસી જાઓ મોટરસાયકલ પાછળ, હાલો લઈ આવી. ત્યાં નહીં ઉતરવાનું. હું મોટરસાયકલ પાછળ બેઠો. રાતના 1:30 વાગે ગેસ્ટ હાઉસ પૂગ્યા. મેં સૂટકેસ લઈ લીધું, રૂમ રદ કર્યો, સૂટકેસ લઈને પાછો એના મોટરસાયકલ પાછળ બેસી ગયો. રાતે 3 વાગે મુંબઈ એના ઘેરે પૂગ્યા. એના ઘેરે આવીને જોયું તો 7x8ની રૂમ, લાંબા પગ કરો થામી ફીટે પડી. એમાં એના 2 છોકરા ગળદિયા જેવા ચાદરું પાછળ ઉતેલા. કીધું તું આય મને લેવું, આય મારે હું ક્યાં? તો મને કે શાંતિ રાખો, બધું થઈ જાય. નામ ધીરું ભાઈરે ઉતાવળા. મને ખગલાવવા માંડ્યું. હું છાનમૂનો થઈ ગયો, કારણ કે રાતે 3 વાગે મુંબઈ મારે જવું ક્યાં? ગેસ્ટ હાઉસે રૂમ રદ કરાવ્યો હતો. હું અદબ વાળીને કૂતરું કોઈશ ગળી ગયું એમ ઉભો રહ્યો. તો હું જોઉં એમ એના 2 છોકરા ચાદરું પાથરીને સૂતા હતા ને, એ ચાદરોના પોટલા વાળ્યા ખીતીએ ટીંગાડી દીધી. લ્યો મને કે હવે લંબાવો.
પણ કીધું તમે બે માણસ ક્યાં હુઓ? અરે જાગશું મહેમાન થી હું વધારે હોય, હુઈ જાઓ, ચિંતા કરશો માં. 3 રાતનો મારે ઉજાગરો, મેં લાંબો વાહો કર્યો, મને નીંદર આવી ગઈ. સવારે હું જાગ્યો ને તો હું હામી ખીચીએ ટીંગાતો હતો ને ઈ બે હતા. પેલા કીધું હેઠો ઉતારો, દાંતણ તો કરી લો. મને કે ગુડ મોર્નિંગ. હવે ગુડ મોર્નિંગ નો દીકરો થામા. મુંબઈમાં એટલી ઝડપી લાઈફ છે ભાઈ, માણસ થાંભલા એટલે ભટકાય કે સોરી, પેલા થાંભલો છે. કીધું રેવા જ નહીં. હા, ગુજરાતના એક ગામડામાં મારો પ્રોગ્રામ થયો. વલીભાઈ માઇકમાં બોલ્યા, ધીરુભાઈ સરવૈયાનું ગામના સરપંચ શ્રી શાલ ઉટાડીને સ્વાગત કરશે. સરપંચ આવ્યા, ઓલા લોકોએ શાલ આપીને હું ઊભો થયો તો મારી બાજુમાં આવીને સરપંચ ઉભા રહી ગયા હાથમાં શાલ ને. 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક થઈ હાથમાં શાલ ને સરપંચ ઉભા. હું થાક્યો. મેં કીધું ઓઢાડી દ્યો. મને કેવું હુઈ જાઉં ત્યારે ઓઢાડું ને. મને જોઈ જ ઉપડી. હા, કીધું દુનિયા 21મી સદીમાં જાય છે ને 16મી સદીમાં આયલો જાય. રેવા દ્યો. બજારમાં નીકળે એક જણો બરફનો આમ ગાંગડો હાથમાં જઈને ઉભેલો. હું બાજુમાં પૂરી ગયો, ધ્યાન નહીં, આમ જોયા રાખે. મેં કીધું આ હું જોવો છો? મને કે આ ક્યાંકથી લીકેજ છે. મેં કીધું તું ખાતો નહીં, આ તને હદશે નહીં. હા, અમારે રાજકોટ સવારે 9:30 વાગે હું નીકળ્યો. એક લતામાંથી એક ભાઈ ઓળખી ગયા. મને કે ધીરુભાઈ સરવૈયા કે નહીં? મેં કીધું હા. મને કે ટીવીમાં બહુ જોયા. મેં કીધું આજ બહાર નીકળી ગયા. મને કે અમે તમારા ચાહક છીએ ને તમારા ફેન છીએ ને બાજુમાં રહીએ છીએ ને 2 મિનિટ અમારા ઘરે આવો. મેં કીધું ક્યારેક આવીશ ભાઈ. મને કે આવ્યા ને આવો એને વાર લાગે, મારા ગળાના હમ મને મરતો પાડો. હવે કીધું ઈ ક્યાં જોવું? કીધું હાલ આવું. એના ભેગો હું એના ઘેરે ગયો ને તો એની ઘરવાળી વીઆઈપી. બોલો ભાઈ ક્યાં? ધીરુભાઈ સરવૈયા છે. તો બેન મને કે ગુડ મોર્નિંગ. મેં કીધું મોર્નિંગ. અમે સોફા ઉપર બેઠા, બેન સામેના સોફા ઉપર બેઠા. અડધી કલાક હું બેઠો પછી બેન બોલ્યા, મને કે ચા પીશો કે ઠંડુ? કીધું ચા બનાવો બેન. કાવો પીશો કે દૂધ વાળો? મેં કીધું દૂધ વાળો બનાવો. કાવો તમે ઘેરે પીતા હોય. તો મને કે આછો પીશો કે ઘાટો? કેમ ને ગળે હલવાય એવું બનાવવાનું? મેં કીધું મીડિયમ રાખો. તો મને કે ચામાં આદુ નાખું કે પેલી સૂંઠ નાખું? મેં કીધું જે નાખવું હોય. મૂળ તો એક જ ને, લીલું હોય તો આદુ ફૂંકાઈ જાય, સૂંઠ નાનું હોય, છોકરું ગઈતો હોય તો બાપા. તો મને કે ચા કપમાં પીશો કે ડીશમાં? હજી ઉભા જ નતા થયા, ન્યા બેઠા. મેં કીધું કપમાં. મને કે કાચના કપમાં પેલા સ્ટીલના કપમાં? હું ઉભો થઈ ગયો. મેં કીધું બેન હવે ચા નથી પીવું. તો મને કે આ વખતે આવો ત્યારે ચોક્કસ ને ચોક્કસ જમવાનો ટાઈમ લઈને આવજો. કીધું તારા ઘેરે આવે એ તારો દીકરો. આ ચામાં કીધું આટલી પૂછપરછ કરી, તમારા ઘેરે જમવા આવો તમારો આખો આંબો મગાવો ને તમે. તમારી ઉત્પત્તિ ક્યાંથી ગોત્ર થયું? ગોટે જડી જાય. કીધું રેવા ગયું. અમુક એવા અદળબાઈ હોય, ગઈ ત્યાં મહેમાન આવે તેથી પનીર ટીકા મસાલા નાન બનાવે. દાંત વિના ડોહા મોઢામાં નાન નાખે તો આપણને એમ લાગે ભેંસ કેટકીનું સોટું ચાલે. પાછા વાતો કરતા અમારા ઘેરે મહેમાન નથી ટકતા. કીધું ન ટકે એનો વંશ વયો જાય. કીધું રે આય. અમારે ને હમણાં એક મહેમાન આવ્યો તો 35 પૂરી ખાઈ ગયો, 3 તાવડી દૂધ પાક પી ગયો, 2 લોટા પાણી પીને મને કે હાવ ખોરાક ઘટી ગયો. કીધું અમારા ભળના દીકરા તે તો કાપો વાળ્યો. કીધું લગ્નમાં એક જગ્યાએ જમવા ગયો તો એક ભાઈ 22 લાડવા ખાઈ ગયો. બોલો. પાછો મને કે તોય મારું મોઢું ન ભાંગ્યું હો. મેં કીધું પાણો લઈને ભાંગી નહીં. હા, નહીતર મારે કોઈ જ કાઢવી પડશે. હા, માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વનું. એક જણો કામ કરે નહીં, એક લીમડાને સાંયે ઉતેલો કોઈએ જગાડ્યો, જુવાન જોત પૂછો છો હું. તો કે શું કરવું? કે ધંધો કરો.
ધંધો કરીને શું કરું? રૂપિયા કમાવો. રૂપિયા કમાઈને પછી શું કરું? ઘરની કંપની બનાવો. કંપની બનાવીને પછી શું કરવું? કે પછી બંગલો બનાવો. બંગલો બનાવીને પછી શું કરવું? નોકર ચાકર રાખો. નોકર ચાકર રાખીને પછી શું કરવું? કે પછી આરામ કરો. એ તો હું અટાણે કરું. લે. તો એ કીધું હું કામ બોલાવ્યા? મને કે અમે ટ્રાન્સલેશન કરીને કહીએ ને. એ ચીનાવને જોઈને મેં કીધું શેઠ આને જિંદગીમાં આંખોના નંબર નહીં આવે. મને કે કેમ? મેં કીધું જોવા પૂરતી જ ખોલે છે, ઝીણી ઝીણી આંખ. જરાક હાથ અડી જાય એક્સક્યુઝ મી, જ્યાં તો આપણને ગલગલિયા થાવ. અમારા પ્રોગ્રામમાં એક દી રશિયાના 4 જણા આવ્યા હતા. ચીઠી આવી કે અમારા દેશનું ગીત ગાઓ. અમારા કલાકારોને મેં કીધું રશિયાનું ગાવ એકાદું. તો કે અમને નથી આવડતું. કીધું લાવો પેટી મારી પાસે. પછી મેં ગાયું હો રંગ રશિયા ક્યાં રમી આવ્યા રાસ, આંકલડી રાતીનો ઉજાગરો ક્યાં કર્યો. તો રૂપિયા ઉડાડ્યા. રશિયાનું નામ આવ્યું ને એમ કે અમારા દેશનું છે. એક જણો કામ કરે નહીં, આટા મારે. એને એમ થયું વાણિયાની દુકાને જાઓ. વાતમાં આના કાની કરે બાજુ વાણિયા ડાયું વરણ. વાણિયો આપણો મિત્ર હોય ને, એને કાપડની દુકાન હોય અને તમે ત્યાં જઈને એમ કહો કાપડ લેવું, ત્યાં તો મને ટાકા ફાળવા ફરાર ફરાર. આપણે કે આનો ભાવ તો કયો? તો શું કે તમને ભાવ કહેવાના હોય? તમારે જૂના સંબંધ, અમારા બાપા તમારા બાપા તમારા બાપા તો એટલે આપણા બાપા કાંઈ નહીં. વાણિયામાં અગરબત્તી કરીને દુકાને બેઠેલો નાવડા બાજવા હારું ગયો. જૈન કે જય શ્રી કૃષ્ણ છે. જય શ્રી કૃષ્ણ. આવ ભૂરા શું હાલે છે? એ કે શેઠ રીંગણી વાવી 5 વીઘાની. વાણિયો કે રીંગણી જ વવાય મબલક પાક. ભૂરા રીંગણા ઉતારવામાં ઝપટ થાય. ફટાફટ 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 રિક્ષા ભરાઈ જાય. પૂરા ગુવાર વાવો ને તો આખું ઘર કુવાર મરી જાય તો હુંડલો ન ભરાય. રીંગણી જ વવાય. ઈ કે શેઠ રીંગણી જામી એવી. વાણિયો કે જામે તમારા કુટુંબની મહેનત કેવી. વાણિયાને ખબર હતી કે આનું કુટુંબ ખાટલે ને પાંગી નથી બાંધે. કે આપણે શું કામ ના પાડવું? ઈ કે શેઠ પહેલી વાર રીંગણા ઉતરા, ભરેલ રીંગણાનું શાક બનાવ્યું. વાણિયો કે પૂરા રીંગણા ભરેલા જ ખવાય, કટકાની મજા નહીં. કટકા તો કાયર ખાય. પૂરા રીંગણા એટલે શાકનો બાદશાહ. એના ઉપર ટોકો હોય, ટોકો. બીજા બકાલા ઉઘાડ મઠા મર્યાદા વિનાના. પણ શેઠ પછી તો કે વધારે ઉતરા, પાડોશી ના આપ્યા. વાણિયો કે પાડોશી ને દપાય. હાચો હકો પાડોશી અડધી રાતે કામ આવે. શેઠ પછી તો રિક્ષા ભરાય એટલા ઉતરા. વાણિયો કે ઉતરે પૂરા હજી ધાયણા રાખ. એક દિવસ ટ્રક ન ભરાય તો મને ફટ કહી જાય. મૂળ ભૂરો શું કામે આવ્યો તો એ ભૂરો ભૂલી ગયો. બાજવા આવ્યો તો મગજમાંથી જ કાઢ નાખે. બોલ એવો કડે ચડાવ્યો. એ કે પછી મેં વિચાર કર્યો. વાણિયો કે વિચાર કરાય પૂરા, કામ કરો ન કરો તમારી મરજી, વિચાર કરાય, મફતમાં છે ને. એ કે એમાં મને વિચાર આવ્યો કે આ રીંગણા શહેરમાં લઈ જાવ. વાણિયો કે શહેરમાં લઈ જવાય, ગામડામાં બધા ઉતારમાં લઈ જાય, ખાલી વણદિયા વધે. રિક્ષા ભાડે કરી આખી રિક્ષા રીંગણાની ભરીને હું જ રિક્ષાની પારી ઉપર બેઠો. વાણિયો કે આપણે જ બે ભૂરા માણસોને ન મોકલાય, એના વીમા ન હોય તો ખબર ન પડે કે આ રીંગણા વેચવા જાય છે કે વીમો પકવવા જાય છે. એ કે રિક્ષા વાળો અજળ ત્રાહો બેહી ગયો સીટ ઉપર, બે ફામ રિક્ષા હલાવી. વાણિયો કે ભૂરા ત્રાહા બે તો જ રિક્ષા હાલે, સીધા બેઠે રિક્ષા ન હાલે. એના બેલેન્સ દેવા હોય. તને એમ લાગે કે આ ત્રાહો બેઠો ત્યારે એને સેટિંગ આવ્યું હોય, પણ કે 2-4 તો બમ્પ ટપાડ્યા. વાણિયો કે રિક્ષા બમ્પ ટપાઈ, મકાન ન ટપે. પણ કે હોય જાટકીને બ્રેક મારી એક નાળાવા રિક્ષા ઢહણાણી. વાણિયો કે આમ જો ભૂરા એને ટેસ્ટિંગ કર્યું, ટાણે બ્રેક લાગે છે કેમ. ઈ કે અમારે રાજકોટમાં કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ પાસે ઓવરબ્રિજ નું કામ હાલતું હતું. ટ્રેનના પાટાની બાજુના રસ્તેથી રિક્ષાવાળાએ રિક્ષા હલાવી. એસ્ટોન ટોકીજની સામે રેલવેનું નીચું પુલ, એની આગળ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાએ 2 એંગલ ઊભા ખોલ્યા છે, 1 એંગલ આડું રાખ્યું. વાણિયો કે ભૂરા
મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા એટલે બુદ્ધિજીવી, એને ખબર છે કે આ ઈંગલ ખોળો, ઈંગલ હોહરવું વાહન નીકળી જાય, પુલ હોહરવું નીકળી જાય, નહીતર વચમાં ટ્રક હલવાય કોણ કાઢે પૂરા. ઈ કે રિક્ષા વાળાએ મને કીધું પૂરા ઈંગલ આવે છે, નમી જાય છે. વાણીઓ કે આમ તો પૂરા ઈ એની ઈમાનદારી, ઈ સજ્જન માણસ, સજ્જન, તમે ચેતવણી આપી. ઈ કે હું નમી ગયો. વાણીઓ કે નમી જવાય, નમે ઈ ભગવાનને ગમે. પણ શેઠ પુલના આગલા છેડે પાછું એવું ને એવું બીજું ઈંગલ આવતું હતું, ઈ મને ખબર નહીં. વાણીઓ કે એટલી બધી ક્યાંથી ખબર હોય? ઈ કે હોય જાટકીને કપાળમાં ભટકાણું નાખ્યો ઊંધે કાંઈ. વાણીઓ કે ઈંગલ ભટકાય ને ઊંધે કાંઈ જ નાખે ને તમને હું વ્યવસ્થિત લેવલમાં નાખે. અરે શેઠ માથું ફાટી ગયું. ઈ કે કપાળમાં ભટકાય માથું જ ફાટે ને, એ થોડી ટ્યુબ છે પગમાં એર આવે. દવાખાને જાવ તો ખિસ્સામાં રૂપિયા નહીં. વાણીઓ કે ક્યાંથી હોય તારી પાસે? તને ખબર હતી રીંગણાના જથ્થાબંધ આવવાના. તારે ક્યાં રસ્તામાં ચા પીવો તો, હોકો પીવો તો, ગુટકા માણેકચંદ ખાવીથી જરૂર પડે. આ તો ઓચિંતાનો ખર્ચો આવી ગયો. ઈ કે ઘરે ફોન કરવો તો ને તો રિક્ષા વાળાને મેં પૂછ્યું, એટલે તારી પાસે મોબાઈલ છે? તો કે હા. વાણીઓ કે રિક્ષા વાળા મોબાઈલ રાખે એને હું 2 ફેરા વધારે મળે. હા આપણો ખરા છે. રિક્ષા વાળો કે મોબાઈલ છે પણ કાર્ડ ખલાસ થઈ ગયું. વાણીઓ કે થઈ જાય, તારી પાસે રૂપિયા ન હોય તો એની પાસે ક્યાંથી હોય? એને ખબર હતી ભૂરો ભાડાનો રૂપિયા આપશે, ફટ કાર્ડ નખાવી લેવું. એ કે અજાણ્યા માણસ પાસેથી રૂપિયાનો સિક્કો ઉછીનો લીધો, ડબલામાં નાખ્યો, ઘેરે ફોન કર્યો, 10,000 રૂપિયા મગાવ્યા. વાણીઓ કે મગાવાય તાણે રૂપિયા કામ ન આવે તારે હું ફૂલખેરી મૂકવીશ. એ કે મારો મોટો ભાઈ 10,000 રૂપિયા લઈને આવ્યો, દવાખાને લઈ ગયો, 7 ટાકા આવ્યા. વાણીઓ કે 7નો આંકડો બહુ સારો હો ભાઈ. વારે ગઈ ને સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ તારે પનોતી ઉપરથી ગઈ. ઈ કે ટાકા લીધા, પાટો બાંધ્યો, પાછો હું જ રિક્ષાની પારી ઉપર બેઠો. વાણીઓ કે આપણે બે પૂરા રીંગણાને અધવચ્ચે રજડાવાય નહીં. ઈ કે રિક્ષા વાળાએ થોડીક રિક્ષા આગળ લીધી, ત્યાં ચોકમાં પોલીસ વાળે રિક્ષા રોકી. વાણીઓ કે રોકે પૂરા, પોલીસ રોકે, વર્ષોથી રોકતા આવ્યા. તારે તો રિક્ષા હતી ને રોક્યો ને પૂરા? અમે નાના હતા ને હાલીને જતા તોય રોક્યા હતા. રેશન કાર્ડ બતાવો. કોના દીકરા? ઈ કે મને પોલીસ વાળે કઈ કીધું નહીં. વાણીઓ કેમ પોલીસ કઈ કે નહીં, પણ શેઠ રીંગણા માગ્યા. વાણીઓ કે રીંગણા માગે ઈ એનો હક. હવે કેમ ને સાહેબ ખાતર નાખવા આવ્યા હોય. ઈ કે માગ્યા માગ્યા, મફત માગ્યા. વાણીઓ કે મફત જ માગે. પોલીસ કોઈને રૂપિયા દે છે તને દે? ઈ કે મેં ધડ દઈને ના પાડી દીધું. વાણીઓ કે ના જ પાડી દેવાય, આપણે થોડા માસીના દીકરા થાય. ત્યાં કે પોલીસ વાળે ઝાપટનો ઘા કર્યો. વાણીઓ કે ઈ ઝાપટ જ મારી, થોડા તારા ફૈબાના દીકરા થાય છે તને ચાંદલો કરે. સસ્તીના ઇન્દ્રો સ્વાહા. ઈ કે આવડી ઉંમરમાં કોઈએ મને તુકારો દીધેલ નહીં, પોલીસ વાળે ઝાપટનો ઘા કર્યો અને મારો મગજ ગયો. વાણીઓ કે જાવો જ જોય, તાણે મગજ નો જાય તો તું મગજ વિના નો કહેવાય. ઈ કે મેં હટીને પોલીસને 2 નાખી. વાણીઓ કે 2 જ નખાય, એક એને અસર ન કરે. ત્યાં તો કે પોલીસની ગાડી આવી ગઈ, સાહેબ ઉતરાણ હળપ દઈને ગાડીમાંથી ધોકો કાઢ્યો. વાણીઓ કે ઈ તો ધોકો જ કાઢે ને, હું તારા હારું પાવો કાઢે. જોડિયા પાવા વાગે જુવાન, તારા જોડિયા પાવા વાગે, તારા વાહામાં થોડી જગ્યા માગે. ક્રિકેટરો દડાને દેડવે એમ ચોકમાં દેડવું. વાણીઓ કે દેડવે તને શું પાઈટે બેહાડે? મારી માન કોથરા જેવો કરી નાખ્યો, ગાડીમાં નાખીને ઉપાડ્યો જેલ બાજુ. વાણીઓ કે તો જેલમાં જ લઈ જાય ને, તને હું સાહેબના દીકરાને જાનમાં લઈ જાય? કોટડીમાં પૂર્યો જુવાન માકડ ને મચ્છર ને. વાણીઓ કે ન્યા એવું જ હોય ભૂરા, ન્યા અબીલ ગુલાલ ન ઉડે. પણ શેઠ ગરમી થતી હતી, અંદર લાઈટ નહીં. વાણીઓ કે લાઈટ ન હોય ભૂરા તો તું એમાં આંગળી નાખીને મરી જાય, ખાલી એટલું માન થાય. તારો જીવ જાય, સાહેબની નોકરી જાય. 6 મહિના રાખ્યો, પછી સાહેબ કે તું કાચા કામનો કેદી, એમ કરીને છોડી મૂક્યો. વાણીઓ કે છોડી જ મૂકે, તારા જેવાનું ત્યાં શું કામ છે? ઈ કે શેઠ પછી મેં નક્કી કર્યું, આજ પછી રીંગણી કોઈ દી વવાય નહીં. વાણીઓ કે રીંગણીનો વંશ આપણી વાડીમાં ન થાય, ગાંડા બાવળ વાવો બાકી રીંગણી બંધ. એના ને એના મોઢે ના પડે. આ વાણી હમણાં શમશાનમાંથી 5 મરદા પાક્યા. બોલ
સરપંચે કીધું મળદવને, એટલે કે કેમ ભાગ્યા છે? એક મળદું કે સમાચાર મળ્યા છે કે વીમા એજન્ટ ગુજરી ગયો છે ને એને અહીં લઈ આવે. વળી કે અહીં આવીને કે આમાં રોકો, એમાં ભાગ્યા. હા, પણ ગંગા નદીના ઘાટ ઉપર એક જુવાન બેઠેલો, આ કોટ સૂટ ટાઈ ટોપી બૂટ અપ ટુ ડેટ જુવાન ઈ ઘાટ ઉપર બેઠેલો. અમે એક જનેતા નાનકડો દીકરો ગુજરી ગયેલો, એનું સબ લઈને માં આવી દીકરાની નજર સામે નજર મિલાવી લાશની માથે અને આહુડા પાડ્યા અને માએ લાશને ગંગા નદીના પ્રવાહમાં મૂકી દીધી. આ જુવાન બેઠો બેઠો જોવે છે, માં રોતી રોતી હાલતી થઈ, પણ 10 ડગલા ઈ માં હાલી છે. પછી એને જે વિચાર આવ્યો હોય તે ઈ માં પાછી વળી આ જુવાન બેઠો બેઠો જોવે છે, દીકરાની લાશ ગંગાના પ્રવાહમાં તણાઈને જાતી હતી. બાઈ નીચાણમાંથી ઉતરી ઈ લાશ લઈ લીધી અને લાશ ઉપર પહેરાવેલા સદી અને બુસ્કોટ ઉતારી લીધા અને પાછા 2-5 આહુડા પાડ્યા અને લાશને તરતી મૂકી અને ઈ જનેતા પાછી હાલતી થઈ. ત્યારે આ કોટ સૂટ ટાઈ બૂટ ટોપી વાળો જે જુવાન છે, ઈ જુવાન માં પાસે જઈને એમ કે છે, હે માં, દીકરાની લાશ કરતા તને કપડામાં મોહ વધારે લાગ્યો કે આ લાશ ઉપરથી તે સદીન બુસ્કોટ ઉતારી લીધા? તેથી જનેતાની આંખમાં આહુડા આવ્યા કે ભાઈ, અમારે આ 2 દીકરા હતા, એક દીકરો ગુજરી ગયો, એક દીકરો હજી ઘેરે છે, પણ ઘરમાં ગરીબાઈ એટલી બધી છે કે મારે આ 2 દીકરા હતા અને એક જ જોડી કપડા હતા, પણ મને આ દીકરાની લાશને તરતા મૂક્યા પછી એમ થયું કે લાશ ઉપર કપડા હોય તોય શું અને ન હોય તોય શું, પણ ઘેરે છે ઈ દીકરો તો આ કપડા પહેરશે ને, એટલે લાશ ઉપરથી મેં આ કપડા ઉતારી લીધા. ઈ માની વેદના સાંભળી અને જે જુવાન કોટ સૂટ ટાઈ ટોપી બૂટ પહેરીને ઉભેલો, ઈ જુવાને ઈ ટોપી ટાઈ સૂટ બૂટ ઈ બધું ઉતારી નાખ્યું અને લંગોટી વાળી લીધી કે મારા દેશની પ્રજાને પૂરા કપડા ન મળે ત્યાં સુધી મારે પૂરા કપડા પહેરવા અઘરા જ છે. ઈ જુવાન બીજું કોઈ નહીં, ઈ હતા મહાત્મા ગાંધી. આખી જિંદગી ઈ લંગોટી પહેર ઈ માણસ ફેર્યો સાબરમતીને શુભ કિનારે, એક બેઠો તો સંત, ઈ હાડના ખોખાએ હાંકડું મારી એને આણ્યો ગુલામીનો અંત. એવા તારા બાળકો આવે, ચડ્યા ઋણ વાળવા આવે. અંગ્રેજોએ ટ્રેનના ડબ્બામાંથી મહાત્મા ગાંધીજીને ઉતાર્યા હતા કે આ ડબ્બામાં નહીં એક ઝાપટ મારી લીધેલી. ત્યારે મહાત્મા ગાંધીજીને એમ થયું કે મારા જેવાના આ લોકો આટલો હેરાન કરે છે તો ભારતની બીજી રૈયતને કેટલી હેરાન કરતા હોય છે. ડબ્બામાંથી ઉતરી ગયા અને બારીએથી કીધું તું યાદ રાખજો અંગ્રેજો, તમે મને ડબ્બો છોડાવ્યો છે, પણ એક દિવસ હું તમને દેશ ન છોડાવું તો હું ગાંધી નહીં, દેશના સીમાડા ટપાલી દઉં. આ કઈ જેવી તેવી વાત છે. હા, અને આખું જીવન સામાન્ય માણસ જીવે એમ જીવા. મહાત્મા ગાંધીજીનું જીવન ઈ જ એનો ઉપદેશ હતો. એના ઓછી કે દેશી દારૂ નીકળે તો એની તપાસ ન થાય, કોણ મૂકી ગયા એની થાય. આનું નામ જીવન કહેવાય. બસમાં હમણાં 2 જણા વાતો કરતા, એક ભાઈ કે લોકો ઇંગ્લિશ તરફ વધારે વળ્યા હોય એવું લાગે છે કે હા, ઇંગ્લિશ તરફ વધારે વળવાનું કારણ શું? તો બીજો કે દેશીમાં લઠાકાંડ થાય. ઓલો ભણતર નું કેતો આ લઠાકાંડ ની ખોલી દે. હા, જેલર સાહેબે મુખ્યમંત્રીને કાગળ લખેલો, જેલની દિવાલ 5 ફૂટ ઊંચી ઉપાડવી પડશે. તો પૂછવામાં આવ્યું કેમ? ઈ કે કેદીઓ કૂદીને વૈયા જાય એવું છે? તો જેલર સાહેબ કે એવું નથી, દિવસના 12 વાગે જમવા ટાણે બહારના અંદર પડે, દાળ ઘટે છે, 2 વાટકા પી જાય. જેલમાંથી એક જણો છૂટ્યો તેને ઘેરે કોઈ કીધું મારા ભાઈ છૂટી ગયા, તો ઓલી બાઈ કે એનો ક્યાં રોયાનો ક્યાંય ચાટલો ટકે છે. હજી કીધું કેટલાક રાખવા? જેલમાં મારો પ્રોગ્રામ હતો, પ્રોગ્રામ પૂરો થયો પછી 3 કેદી આવ્યા, મને કે રોકાઈ જાવ, તમારા જેવા ભેગા હોય તો 20 વર્ષ પાણીના રેલાની જેમ જાય, તમારે જાય, મારે શું અમર? હા, રેવા દો કીધું. હા, આમ તો માણસનું જીવન છે એ અગરબત્તી જેવું હોવું જોઈએ. આપ બળે પરને ઓલવે
જે લેતા લડથળિયા ઈ ઘડનારે ઘડિયા એવા કોક કોક માનવ કાગડા આપ ચૂંટે તઈ ટેકા દીએ આડા હાથ તણા ઈ ઘડનારે ઘડિયા એવા કોક કોક માનવ કાગડા મળ્યો છે દેહ માનવનો તો ઉલ્કા પાત શા માટે અને ડરો છો મોતથી આટલા બધા તો કરો છો પાપ શા માટે બીજા રાઉન્ડમાં પણ આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌ